અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયન તેલ ખરીદતા દેશો પર સતત ધારદાર નીતિઓ લાગુ કરી રહ્યા છે. ભારત પર અમેરિકાએ ટેરિફ લગાવી દીધો છે, જ્યારે ચીનને તેઓ ધમકી આપી ચૂક્યા છે. પરંતુ જ્યારે યુરોપિયન દેશોની વાત આવે છે તો કડક પગલાં લેવાની ટ્રમ્પની તેવડ ન હોય તેવું લાગી રહ્યું છે. ટ્રમ્પે હવે નાટો દેશ તુર્કીને પણ તેલ અંગે ચેતવણી આપી છે. ગુરુવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ એર્દોગાન વચ્ચે મહત્વની મીટિંગ થઈ. મીટિંગમાં ટ્રમ્પે અપીલ કરી કે તુર્કી રશિયાથી તેલ અને ગેસ ખરીદવાનું બંધ કરે. ઓવલ ઓફિસમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું, સૌથી સારું પગલું એ જ હશે કે તુર્કી રશિયાથી તેલ અને ગેસ ખરીદવાનું બંધ કરી દે. આ એ જ કામ છે જે એર્દોઆન કરી શકે છે. તેના બદલામાં ટ્રમ્પે તુર્કીને કંઈક એવું આપવાની વાત કરી જેની તે લાંબા સમયથી માંગ કરી રહ્યું છે. એક રિપોર્ટરે ટ્રમ્પને પૂછ્યું કે શું એર્દોગાન રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા માટે સંમત થઈ ગયા, જેના પર જવાબ આપતા ટ્રમ્પે કહ્યું કે હું એવું કરવા માંગતો નથી, પરંતુ જો હું ઈચ્છું તો તેઓ એવું કરશે. મીટિંગમાં તુર્કીની અમેરિકી F-35 ફાઇટર પ્લેન ખરીદવાની ઈચ્છા પર પણ ચર્ચા થઈ. તુર્કીને 2019માં F-35 કાર્યક્રમમાંથી બહાર કરી દેવામાં આવ્યું હતું, કારણ કે તેણે રશિયાની S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી હતી. 2020માં અમેરિકી રક્ષા વિધેયકે સ્પષ્ટ કરી દીધું હતું કે તુર્કીને ત્યાં સુધી F-35 મળી શકશે નહીં જ્યાં સુધી તે S-400 છોડી ન દે. ટ્રમ્પે કહ્યું કે એર્દોગાન તેમને જે ખરીદવું હોય તે બધું ખરીદવામાં સફળ થશે. અમને પણ કંઈક જોઈએ અને તેમને પણ, અને અમે કોઈના કોઈ નિષ્કર્ષ પર પહોંચીશું. તેમણે સંકેત આપ્યો કે જો તુર્કી તેમની વાત માને તો તેના પર લાગેલા પ્રતિબંધો ખૂબ જ જલ્દી હટી શકે છે. જો કે ટ્રમ્પ કોઈ એક્શન લઈ શકતા નથી, કારણ કે તેઓ તુર્કી સાથે અબજો ડોલરની ડીલની આશા કરી રહ્યા છે. ટ્રમ્પ અને એર્દોગાને ઘણી વખત એકબીજાની પ્રશંસા કરી છે. આશા વ્યક્ત થઈ રહી છે કે પ્રતિબંધોનો ઉકેલ હવે નીકળી શકશે. એર્દોગાનનું કહેવું છે કે ડિફેન્સ ઇન્ડસ્ટ્રી, જેમાં F-35નો મુદ્દો અને 14 F-16 જેટ્સની વાત ચાલી રહી છે, તે વાતચીતમાં સામેલ છે. નાટો દેશોમાં તુર્કી બીજી સૌથી મોટી સેના છે. આ કારણે તે પોતાની હવાઈ તાકાત વધારવા માંગે છે, જેથી મિડલ ઇસ્ટ, પૂર્વીય ભૂમધ્ય સાગર અને કાળા સાગર વિસ્તારમાં વધતા જોખમોનો સામનો કરી શકે.